મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ છે। સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। રાધનપુર રોડ ઉપર આવેલા સપન એક્ઝોટિકાના રહીશો પરેશાન છે। એક માસ અગાઉ સોસાયટીના સ્થાનિકોએ કર્યો હતો ચક્કાજામ। વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ ન થતા કર્યો હતો વિરોધ। મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલા 52ના નેરિયા ખાતે જે સોસાયટીઓ આવેલી છે, અનેક સોસાયટીઓ આવેલી છે, તેમાં જે સપન એક્ઝોટિકાની અંદર જે સોસાયટીઓ આવી છે, અંદાજિત 10 થી 15 જેટલી જે સોસાયટીઓ આવેલી છે। આ સોસાયટી આગળ એટલું પાણી ભરાઈ જાય છે કે તે અહીંયાથી વાહન અવરજવર કરવું, સ્થાનિક લોકોને સામાન્ય અવરજવર કરવું પણ મુશ્કેલ બની છે। તમે જોઈ શકો છો કે ગત રોજ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, તેના કારણે મહેસાણા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી થયા હતા। પરંતુ વરસાદ બંધ રહેતા અનેક વિસ્તારના પાણી હવે ઓસરી ગયા છે। પરંતુ આ એક એવો વિસ્તાર છે કે જ્યાં કલાકો દિવસો છતાં પણ જે પાણી હોય છે તેવું ને એવું રહે છે। તેના કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરે છે, કેમ કે અહીંયાથી જ આ જે મેન રસ્તો છે, અહીંયાથી કોઈ પણ બહાર નીકળવું હોય તો આ જ રસ્તેથી બહાર નીકળવું પડે છે। ત્યારે આપણા સાથે સ્થાનિક લોકો હોય છે તે જોડાય છે, તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમને શું તકલીફ પડી રહી છે અને કેટલા દિવસથી તેઓ રજૂઆત કરી ચૂક્યા। શું કહેશો, શું નામ છે તમારું? મારું નામ તેજસ પટેલ છે। હું અહીંયાથી લગભગ 12 મહિનાથી રહું છું। અહીંયા વર્ષોથી ફરિયાદ ચાલી રહી છે કે પાણીનો કોઈ ગટર લાઈન કરો, કાં તો પછી સોર્સ બોર બનાવો, કાં તો પછી ગટર લાઈનની બીજી કોઈ બી ગમે તે નાખો, પાઇપો નાખો। પણ અહીંયા અમારે કોઈ બી રાતે સવારે દૂધ લેવા જવું હોય, બાળકોને મૂકવા જવું હોય કે કંઈ બી બહાર નીકળવું હોય તો એની બહુ તકલીફ પડે છે। અમારે હવે નીકળવું કઈ રીતે? કમર ઉપર પાણી છે, એમાંય ઘરમાં સાપ આવી જાય, બધું જીવજંતુ આવી જાય। તો એના માટે કાં તો સોર્સ બોર બનાવો, કાં તો ગટર લાઈન નખાવો, કાં તો પછી કોઈ બી બીજી કોઈ બી પ્રક્રિયા કરો કે પાઇપથી ખેંચાવરાવો, તો એનું પાણીનો નિકાલ કરે એની અમે તકેદારી રાખવાની કહીએ છીએ। અહીંયા પાણી રહે છે વરસાદ આવ્યા પછી? વરસાદ આવે પછી 10-15 દિવસ સુધી। ચોક્કસથી સ્થાનિક લોકો કહી રહ્યા છે કે 10 થી 15 દિવસ સુધી પાણી અહીંયા આ જ વિસ્તારમાં રહે છે। વરસાદ સામાન્ય નથી, ખાલી અડધો ઇંચ પડે તોય આ સ્થિતિ થાય છે। આ તો વધારે પડ્યો, સામાન્ય અડધો ઇંચ પડે છે તોય આ સ્થિતિનું ઉત્પાદન। ચોક્કસથી યોગ્ય જવાબ પણ નથી મળતો તેવું કહી રહ્યા છે। તમે ફરી વખત બતાવું કે પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે। તમે અહીંયાથી અનેક વાહન ચાલકો પસાર થતા હોય છે। અહીંયા તમે જોઈ શકો છો એક બાઇક પણ પસાર થયા છે, તેના મોટાભાગના જે ટાયર હોય છે તે પાણીમાં ડૂબી જતા હોય છે। અંદર સોસાયટી જવાનો એકમાત્ર રસ્તો છે, અહીંયાથી 15 જેટલી સોસાયટીઓ આગળ આવેલી છે। આ 15 સોસાયટીનો એકમાત્ર રસ્તો છે, તેમને હાલમાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સ્થાનિક તંત્ર યોગ્ય જવાબ નથી આપ્યું તેવું સ્થાનિક લોકો હાલમાં કહી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। તો રાજ્યમાં જ્યાં મેઘરાજા વરસ્યા ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। વરસાદના વિરામ બાદ પણ હજુ મુશ્કેલીના પાણી નથી ઓસર્યા। ખંભાતના ઉંદેલ ગામે વરસાદી વિરામના 5 દિવસ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે। ગામના ખેતરોમાં ગળાડૂબ પાણી ભરાયેલા છે। સોનારિયા વિસ્તારના ઘરોમાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે। તો પાસે આવેલા જલુંદ ગામમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી। ગ્રામજનોનું કહેવું છે કે પશુઓનો ઘાસચારાથી લઈ ડાંગરના પાક પર પાણી ફરી વળ્યા છે। તંત્ર દ્વારા કોઈ મદદ કે પાણી નિકાલની વ્યવસ્થા ન કરાતા આ સ્થિતિ સર્જાય હોવાનો આક્ષેપ છે। આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના અંતરિયાળ વિસ્તાર ઉંદેલ ગામ નેનો આ સોનારિયા વિસ્તારમાં પહોંચ્યું છે। વરસાદને બંધ થયે 5 દિવસ થયા, હજી બી જળબંબાકારની સ્થિતિ। હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જે સોનારિયા વિસ્તાર છે ઉંદેલનો, લોકોના ઘરોમાં હજી પણ પાણી ઉતર્યા નથી। જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ છે, સર્વત્ર જળબંબાકાર। આજ લોકો જે આ મકાનના માલિકો છે બિચારા લાચારીમાં હજી પણ દેખાય છે, ઘરની બહાર ઊભા છે। એમના પરિવારના સભ્યો અહીંયાથી સ્થળાંતર એમના સગાવાલાને ત્યાં કરી ગયા છે। ચોક્કસ દેખાય છે કે અહીંયા ટ્રાન્સપોર્ટેશન માટે એમણે માત્ર ટ્રેક્ટર એક સહારો છે। પાછળ દ્રશ્યમાં ઘાસચારો બી દેખાય છે, પશુઓનું ઘાસ જે છે પલળી ગયું છે। એટલે ચોક્કસ કહી શકાય કે વરસાદે ખૂબ ભારે તારાજી આ વિસ્તારમાં સર્જી છે। અહીંયા જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ છે। લોકો હાલ કેડસમાં પાણીમાં અહીંયા જોઈ શકાય છે દ્રશ્યમાં। વ્યવસ્થા તંત્રનું અહીંયા કોઈ નક્કર પગલાં લીધા નથી। સ્થાનિકો અહીંયા ઘણા બધા ત્રસ્ત છે। લગભગ 500 જેટલા પરિવારો આ સોનારિયા વિસ્તારમાં અહીંયા વસવાટ કરે છે। એમનો મુખ્ય વ્યવસાય ખેતી છે, એટલે ચોક્કસ કહી શકાય કે ખેતી પર આધારિત જીવન નિર્વાહ કરતા લોકો છે। એમની ડાંગર પણ ડૂબી ગઈ છે। એમની જે મહામૂલો પાક જે છે ડાંગરનો એ પણ ડૂબી ગયો છે। ખૂબ ગંભીર પરિસ્થિતિ। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી આ લોકોની વાચા આપવા માટે, આ લોકોની જે વેદના છે એને વાચા આપવા માટે આ અંતરિયાળ વિસ્તાર મુંદેલના સોનારિયા વિસ્તારમાં પહોંચ્યું છે। આપણી સાથે અહીંયા મુંદેલ જે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવે છે, પોતે ચૂંટાયેલા સભ્યો છે, આપણે એમને પૂછીએ। શું નામ છે તમારું? શાકીરભાઈ મહેમૂદભાઈ પઠાણ। શાકીરભાઈ, શું સમસ્યા શું છે?
સમસ્યા લગભગ 7 દિવસથી વરસાદ પડ્યો ત્યારથી આ પાણી ભરાયા છે. આજ દિન સુધી કોઈ તંત્ર ધ્યાન આવે છે પણ કોઈ ધ્યાન પર દોરતું નથી. 500 થી 600 લોકો પોતપોતાના સગાવાલાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. અહીંયા શું ડાંગ અને શું નુકસાન? દાગર તો લગભગ 1000 વીઘા જેટલું નુકસાન છે. દરેક ખેતરમાં પાણી છે. આ પાણીની આ પરિસ્થિતિ સર્જાઈ કેમ સર્જાઈ? પાણીનો કોઈ નિકાલ જ નથી ઉંદેલ ગામમાં. કોઈ તંત્ર ધ્યાન ઉપર દોરતું નથી. તમે ક્યાં ક્યાં રજૂઆત કરી? અમે મુખ્યમંત્રીને બી રજૂઆત કરી છે. 16-17ની ફાઇલ બનાવેલી છે પંચાયત દ્વારા, પણ આજ દિન સુધી કોઈ નિકાલ થયો નથી. તો આ ગ્રામ પંચાયતના સદસ્યોનું કહેવું છે કે મુખ્યમંત્રી સુધી પણ રજૂઆતો થઈ છે, સરકારી વહીવટી તંત્રને પણ રજૂઆત કરી છે આ વરસાદી પાણીના નિકાલની. આ દિન સુધી કોઈ પગલાં લીધા નથી. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ઉંદેલ. આ તરફ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા હતા આણંદના ખંભાતના દ્રશ્યો છે. ફક્ત એક ગામ નહીં, આસપાસના ઉંદેલ સહિતના વિસ્તારોમાં પણ એ જ પરિસ્થિતિ છે કે જ્યાં જળ જમાવ થઈ ગયું છે. અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે હજી પણ પાણી ઓસરી નથી રહ્યા. ભરૂચથી મોટા સમાચાર મળી રહ્યા છે. ભરૂચના વાલિયામાં 16 ઇંચ વરસાદ બાદ કીમ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તૃણા ગામેથી પસાર થતી કીમ નદી રોડ પર વહેતી જોવા મળી છે. તૃણા ગામના અઘોરેશ્વર મંદિર આશ્રમમાં જવાનો માર્ગ ડૂબી ગયો છે. કીમ નદીના કિનારે આવેલા નાના મંદિરો પાણીમાં જળમગ્ન થયા છે, તો અનેક ગામમાં કમર સુધીના પાણી પણ જોવા મળ્યા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે 16 ઇંચ વરસાદ આવી ગયો છે, તેના કારણે પરિસ્થિતિ ભરૂચની બદથી બદતર જોવા મળી રહી છે. ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે આ રસ્તાથી પસાર થવા માટેની, પરંતુ જે રીતના જળસ્તર છે રાહ લાંબી હોઈ શકે છે. સુરતના માંગરોળના વાંકલથી નાંદોલ જતા માર્ગ પર ફરી ધોવાણનું થયું છે. ફરી એક વખત જે રસ્તાની પરિસ્થિતિ છે તે હતા ન હતા થઈ ગયા છે. પાણીના તોતિંગ પ્રવાહને લઈ સંપૂર્ણ રોડ ખોદાઈ ગયો છે. વિશાળકાય ખાડો પડતા મોટી દુર્ઘટના થવાની શક્યતા સ્થાનિકો સેવી રહ્યા છે. નાંદોલા ગામ પાસે કોઝવે પર પાણીનો પ્રવાહ વહેતો થયો હતો. અગાઉ તંત્રએ ખાડાપુરી સંતોષ માન્યો હતો. ભરૂચ જિલ્લાના ગામડાઓને જોડતો આ માર્ગ ક્ષતિગ્રસ્ત થતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ તરફ વડોદરામાં પણ પડેલા ભારે વરસાદ બાદ રસ્તાઓનું ધોવાણ તેમજ ભૂવા પડવાની અનેક ઘટનાઓ જોવા મળી છે. ત્યારે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો હતો. રોડ નીચે આવેલી ગટર લાઇન બેસી જતા ભૂવો પડ્યો, પરંતુ મહત્વની વાત તો એ છે કે 3 દિવસથી ભૂવો પડ્યો હોવા છતાં હજુ સુધી કોર્પોરેશને સમારકામ નથી કર્યું. પાલિકાએ માત્ર બેરિકેડ મૂકી સંતોષ માની લીધો. તંત્ર કરવા એટલે અમે એવી ડિમાન્ડ કરી કે અમે પ્રોપર કામગીરી કરવી, રોડા છારો નાખીને કરવી નહીં. પ્રોપર કામગીરી કરશો તો જ આની સમસ્યાનો નિકાલ આવશે, નહીં તો ફરીથી આ રોડ બેસી જશે. એટલા માટે પાઇપ બનાવવા માટે એ લોકો આપ્યો છે જીઆઈડીસીમાં એસએસનો. એ પાઇપ બનીને આવી જાય પછી પ્રોપર કામગીરી એ લોકો પૂરી કરશે એવું કહેવામાં આવ્યું છે. બનાસકાંઠાના ડીસામાં પ્રજાપતિ નગરમાં ગટરની સમસ્યાને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો. અનેક અરજી છતાં પાલિકાએ કામગીરી ન કરતા લોકોએ જાતે ગટર સાફ કરવાનો વારો આવ્યો. પાલિકાએ સાફ સફાઈ ન કરતા આખરે કંટાળેલા વ્યક્તિએ ગટરમાં ઉતરી જાતે ગટર સાફ કરી. સ્થાનિકોનું કહેવું છે કે ગટર સ્ટ્રીટ લાઇટ બાબતે તેઓ અનેક રજૂઆતો કરી ચૂક્યા છે. કોઈ વ્યક્તિ ધ્યાન આપતું નથી. ચૂંટણીમાં ટોળામાં લોકો આવતા સમસ્યા આવે ત્યારે ફરકતા પણ નથી. અરજી આપી છે, નગરપાલિકામાં કોઈ સાંભળવા તૈયાર નથી અમારું. અને આ ભૂગર્ભ ગટર ભરાઈ ગઈ છે, અમારે બહુ તકલીફ પડે છે. કચરો બહુ ભરાઈ ગયો છે અને જાતે કાઢવો પડે. નગરપાલિકા વેરા વસૂલવામાં તૈયાર છે, નગરપાલિકા વેરા લઈ લે છે. સ્ટ્રીટ લાઇટ બંધ છે, કોઈ સાંભળતું નથી. અમારા કોર્પોરેટર પણ કોઈ સાંભળવા તૈયાર નહીં. વોટ લેવા આવે છે પણ સાંભળવા નથી આવતા. ટેક્સ ભરીએ છીએ, નગરપાલિકાનો વેરો સમયસર ભરાશે, કોઈનું લેણું બાકી નથી, છતાંય અમને કોઈ સુવિધા મળતી નથી. સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે, પેલા ચાંદીપુરા વાયરસની. અમારે નાના નાના બાળકો છે અને આનો વાયરસ કોઈ છોકરાને ચેપ લાગે તો એની સરકાર જવાબદારી મોટી મોટી જાહેરાતો કરે તો એની જવાબદાર કોણ રહેશે? કચ્છથી સમાચાર. કચ્છમાં અતિવૃષ્ટિને કારણે બંને